નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। હવામાન વિભાગે આજે અને આવતીકાલે 2 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। સાથે આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે। વડોદરા શહેરના નાની બાપોદ વિસ્તારમાં ગઈકાલે રાત્રે અગાઉની અદાવતમાં માળી સમાજના 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો। ઘટનાને લઈ સ્થાનિકોએ 100 નંબર પર ફોન કરવા છતાં પોલીસ સ્થળે પહોંચી ન હોવાનો આક્ષેપ કર્યો છે। આ ઘર્ષણમાં એક મહિલાનું માથું ફૂટતા લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશનમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો। જર્જરિત માંડવી ઇમારત સહિત અન્ય હેરિટેજ બિલ્ડિંગોના રિસ્ટોરેશન અંગે પાલિકામાં બેઠક મળી હતી। માંડવી સહિત 4 દરવાજાનું રિસ્ટોરેશન 10 દિવસમાં શરૂ થશે। દરમિયાન ડીજે, ભારધારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાશે। પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 6 લોકોની હાલત ગંભીર છે। આ બધા લોકો અમૃતસરની સરકારી હોસ્પિટલમાં દાખલ છે। તેમાંથી કેટલાકની હાલત એટલી ગંભીર છે કે તેઓ બોલવાની સ્થિતિમાં પણ નથી। છત્તીસગઢના રાયપુરમાં ગઈ મોડી રાત્રે એક મિની ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે। 50 લોકો ઘાયલ થયા છે। મૃતકોમાં 3 બાળકો અને 10 મહિલાઓનો સમાવેશ થાય છે। ઘાયલોની સારવાર રાયપુરની મકેરા હોસ્પિટલમાં ચાલી રહી છે। મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં ગઈકાલે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેને કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો। આ ઘટના બાદ કેટલીક જગ્યાએ પથ્થરમારા થયાની માહિતી પણ સામે આવી છે। સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે। જીનીવામાં 2 દિવસની વાતચીત બાદ બંને દેશો વચ્ચે આ કરાર થયો છે। ચીન સાથે ચાલી રહેલ ટ્રેડ વોર વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટી જીત માનવામાં આવી રહી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કલેક્ટરે જોધપુરમાં તમામ સરકારી અને ખાનગી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ, આંગણવાડી કેન્દ્રો અને કોચિંગ સેન્ટરોમાં રજાઓનો આદેશ પાછો ખેંચી લીધો છે। નવા આદેશ મુજબ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 13 મે થી નિયમિત શૈક્ષણિક કાર્ય માટે શરૂ થશે। 17 મે થી ફરી આઈપીએલ શરૂ થશે। લીગ સ્ટેજની બાકીની 13 મેચો 6 સ્થળોએ રમાશે। પ્લેઓફ સ્ટેજ 29 મે થી રમાશે અને ફાઇનલ 3 જૂને રમાશે। બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી છે। ફ્રાન્સના કાન શહેરમાં 13 થી 24 મે દરમિયાન 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આલિયા ભટ્ટ આ વર્ષે પહેલીવાર કાનના રેડ કાર્પેટ પર ચાલશે। તે લોરિયલ પેરિસના ગ્લોબલ એમ્બેસેડર તરીકે હાજરી આપશે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપો।